ભારતના બંધારણના ઘડવૈયા અને મહાન સમાજ સુધારક એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેમનો મહાપરિનિર્વાણ દિવસ હોય તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના રેસકોર્સ પાસે આંબેડકર સર્કલ ખાતે સ્થિત તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તેમની સાથે જ વિધાનસભાના ધારાસભ્ય અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। તેમને કરેલા કામોને સૌએ ભેગા મળી યાદ કર્યા। આજે 6 ડિસેમ્બર ભારતના બંધારણના ઘડવૈયા એવા મહાનાયક ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના મહાનિર્વાણ દિનના નિમિત્તે આજે અહીંયા આંબેડકર સર્કલ પાસે સૌ પ્રતિમાને પુષ્પાંજલિ કરવા એકત્રિત થયા છે। બાબા સાહેબે જે ભારતને માર્ગદર્શન આપ્યું છે સામાજિક સમરસતા અને સમાનતાનું, એ માર્ગ ઉપર સૌ લોકો આગળ વધે એ જ શુભેચ્છાઓ છે। ધન્યવાદ। આજે ભારત રત્ન મહાન વિભૂતિ એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિન છે। 6 ડિસેમ્બર 1956માં બાબા સાહેબે દેહ ત્યાગ કર્યો અને ત્યારથી આ દિવસને અમે મહાપરિનિર્વાણ દિન તરીકે મનાવ્યો છે। અને આ દિવસે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેમને આપેલા ઉપદેશો, સુવિચારો અને તેમના દ્વારા આ દેશને માટે રજૂ થયેલું સંવિધાનના પગલે અમે ચાલીએ છીએ। તેમણે સમાજ માટે ઘણા એવા કાર્ય કર્યા છે અને ખાસ કરી અતિ 50 એવા છેવાડાના માનવીઓ વિશે પણ સંવિધાનમાં જોગવાઈ કરીને તેમને સુખાકારી અર્પી છે। બાબા સાહેબે આપેલા સંવિધાનથી આજે આ દેશ ચાલે છે, ત્યારે તેમણે એક સામાજિક સમાનતા લાવવા માટેના જે પ્રયત્ન કર્યા છે એ પ્રયત્ન આજે પણ અવિરત ચાલુ છે। અને આજે બાબા સાહેબને અમે યાદ કરીને તેમના દ્વારા જે પણ આ દેશ માટે કાર્યો થયા છે, તેમને આ નાગરિકો માટે જે કાર્ય કર્યા છે, આ નાગરિકોની સુવિધા અને સુખાકારી અને સમાનતા માટે જે કાર્ય એને યાદ કરીને એમને અનુસરવાનો મેં પ્રયત્ન